લખતર તાલુકાના ઢાંકી ગામે મહિલા તલાટી દ્વારા ગ્રામજનોને જાણ કર્યા વગર ગ્રામસભા યોજીઓના આક્ષેપ સાથે ગ્રામજનો લખતર તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવા પહોંચ્યા. લખતર તાલુકાની અંદર ઘણા બધા ગામડાઓની અંદર તલાટી કમ મંત્રી એટલે સભ્ય સચિવ શ્રી દ્વારા ગ્રામજનોને જાણ કર્યા વગર ગ્રામસભા યોજી હોવાની બુમરાણ ઉઠવા પામી છે. ત્યારે લખતર તાલુકાના ઢાંકી ગામે પણ મહિલા તલાટી દ્વારા ગ્રામજનોને જાણ કર્યા વગર ગ્રામસભા યોજી દીધી હોવાનું જણાવવામાં આવ્યું છે. સરકારશ્રી દ્વારા પરિપત્રો બહાર પાડવામાં આવ્યો છે કે ગ્રામસભા એટલે ગ્રામજનો દ્વારા ચાલતી સભા અને ગ્રામજનો તેની અંદર રજૂઆત કરી શકે તે માટે થઈ અને આ સભા યોજવાની હોય છે. અને સરકારશ્રી દ્વારા એવો પણ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે જે ગ્રામસભા યોજવાની હોય તેનો બહોળા પ્રમાણમાં પ્રસાર થવો જોઈએ. ત્યારે લખતર તાલુકાના ઢાંકી ગામના મહિલા તલાટી દ્વારા કોઈપણ પ્રકારનો પ્રચાર પ્રસાર કર્યા વગર ગ્રામસભા યોજી હોવાની રજૂઆત કરવા માટે થઈ ગ્રામજનો લખતર તાલુકા પહોંચ્યા હતા. રણછોડભાઈ ડુંગરાણી, હું ઢાંકી ગામનો વતની છું. ગઈકાલે અમારા ગામમાં ગ્રામસભાનું આયોજન હતું. એની જાણ ગ્રામ પંચાયતના ઉપસરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો સહિત ગ્રામજનોને પણ આ માહિતી આપવામાં નહોતી આવી અને અંદર ખાને મિટિંગ પતાવવાનું આયોજન કરેલું હતું. જેની અમને જાણ થતાં અમે આજે ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ.